આ બાજુ એ જો ઓલું કપાળે ઊંધી રાખીને એ બિયારણ ઓલું વેરું હોય દાંટે છે. મારે જો આરામ થાય છે જાંબુડા હેઠે. જમવાનો ટાઈમ થઈ ગયો. મસ્ત મજાનું જમવાનું આ બધું આવી ગયું છે. બધા તો મસ્ત મજાના કુડલા બનાવ્યા છે. જય માતાજી બધાને. ને જો આપણે આજ પડામાં આવી ગયા છીએ. આપણે વાવેતરનું કામ બધું હાલે છે. આપણે જો ભીંડો વાવવાનું કામકાજ હાલે છે. તો જો આ બાજુ એ જો ઓલું કપાળે ઊંધી રાખીને એ બિયારણ ઓલું વેરું હોય દાંટે છે. અને આપણે જો આમાં સોંપી છીએ ભીંડો. જો આમાં આવું કંઈક બી છે લીધેલું છે. એટલે આપણે ફટાફટ સોંપવા માંડીએ છીએ. આપણે ઘણું બધું સોંપવાનું બાકી છે. ખાલી ભીંડો એક જ સોંપો છે. અને જો આપણે આ એક પેકેટ તો આટલું જ સોંપાઈ ગયું છે ફાઇનલી. આટલા કેટલા 5-6 કેરા આપણે સોંપવાના છે ખાલી. અને હવે આટલું ખાલી સોંપવાનું બાકી છે. તો સોંપી દેવી પછી પાછા. મસ્ત મજાના જો ખેતરમાં વાવેતર કરવાનું ચાલુ છે. અત્યારે વાવે છે ભીંડા. આ બધું ભીંડો વાવે છે. આપણે આ ભીંડો વાવે ને માથે બૂરી દેવાનું. લ્યો ને અંદર બૂરી દેવાનું. એટલે એમણે બી તો મેકતી જાય છે. તો મસ્ત મજાનું જો વાવેતર કરવાનું ચાલુ છે. ને આ બધું 2 કેરા છે ને પાઈ દીધા છે. એ આગલે દિવસે વાવી દીધા તો 2. બાકી તો એ 2 પાઈ દેવી. ને આજ 3 કેરા પાછા બીજા વાવ્યા છે ભીંડાના. તો એ 3 કેરા વાવીને પાઈ દેવી. ને પછી આપણે વાવવાનું છે ગુવાર. મસ્ત મજાનું ગુવાર વાવી દેવી. ગુવાર વાવીને પછી આગળ જોઈએ હવે શું વાવી. જે તો ગુવારે પહોંચ્યા છે. હજી હવે આગળ ખબર નથી શું વાવવાનું થાય. વાવવાનું થાય તો ખબર પડે ને. ભાઈ તડકા આપણે ભૂકા કાઢે છે. તડકા પડે એટલે બહુ અત્યારે તો સવારમાં તો ન વાંધો આવે. બપોર 12-1 વાગ્યા લગી કામ થાય. પછી જે 2, 3 ને 4 3 કલાકમાં કામ કરવું ને તો અઘરું. 4 વાગ્યા નીકળે ને તો આમ તડકા તો ભૂકા બોલે. કેમ પવન તો છે જ. એમ કે હમણાં 2 દિવસથી પવન થઈ ગયો છે. નકર પવન નહોતો. તો 2 દિવસથી તો મસ્ત મજાનો પવન થઈ ગયો છે. કાલે પવન હતો, આજે પવન હતો. છતાંય ગરમી એટલી પડે છે ને એની વાત જ પૂછો. તો હાલો ફટાફટ મળી પૂરવા. આપણે જે તો આ કેરામાં 2 બાકી છે. 2 બુરવાના છે. હજી આ કેરો વાવે છે. એના 3 બુરવાન થાય. તો પહેલાં તો આવડો બુદ્ધિ. તો કાજ અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા છે. લાઇટ આવી ગઈ છે. તો આપણે ફાઇનલી ભીંડો પાવાનું કામ ચાલુ છે. તો આપણે પાણી આવે છે. મસ્ત મજાનું જો પાણી જાય છે. આ બધું જોઈએ કેટલા 1 કેરો ભીંડાનો છે અને 2 કેરા ગુવારના. તો એ 3 કેરા પાવાના છે. અને પછી આ બધું સોંપવાનું બાકી છે ને સોંપી દેવી. ને આ બધું જો મારે જો આરામ થાય છે જાંબુડા હેઠે. જો આરામ ચાલુ છે. અત્યારે તડકાનું છે ને આમ ભરવું પડે. તો ગાઈસ મસ્ત મજાની અત્યારે સાંજ પડી ગઈ છે. અને આપણે જે વાવેતર કરતા હતા ને તો મસ્ત મજાનો ગુવાર હોવાઈ ગયો છે. ભીંડો તો હોવાઈ જ ગયો હતો. ભીંડા ગુવાર પછી આપણે હોય કાંકડી. મસ્ત મજાની કાંકડી વાવી દીધી ને બધું પાઈ દીધું છે. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. મસ્ત મજાનું જમવાનું આ બધું આવી ગયું છે. બધા તો મસ્ત મજાના કુડલા બનાવ્યા છે. મારા ભગત જો દીવાબત્તી કરે છે. દીવાબત્તી કરી લે ને પછી જમી લેવી. હવે તે આપણે તો જમવાનું બનાવી નાખ્યું છે. આપણે વાળુમાં તો કુડલા બનાવ્યા છે. હવે વાળું કરી લેવાય. મોડું ઘણું થઈ ગયું છે. તો
સાડા 9 જેટલો ટાઈમ થઈ ગયો 9:30 છે 10માં તો વાર થઈ ગયો તો હાલો જમી લેવી. એ માતાજી બધાને ને તો આજે આપણે જો બ્લોગમાં આપણો બીજો દિવસ છે વાવેતર કામકાજ આપણે હાલ જ છે ને આજે આપણે આજ તો વાવેતર પહેલાં તો કારેલા વાયા ને હવે સોળીનું વાવેતર કામકાજ હાલે છે. તો આ બાજુ જો કંઈક 4 કેરા ચોળીના વાવેલા છે ને ઓલી બાજુ જો કારેલીમાં એ ઓલા હાંકે છે કપાળી એટલે બુરાઈ જાય ને શું કહેવાય. હવે તો જો તડકો ફૂલ થઈ ગયો છે ને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. દિવસને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે તો આપણે જતા રહીએ એકમાં હજી કાંઈ વાર નહીં હોય હજી તો રાંધવાનું બાકી છે ઘણું બધું તડકો ફૂલ થઈ ગયો છે એટલે હવે જતા રહીએ.